ઘણી ઘટના એવી હોય છે જે માણસ છે એના માટે બહુ બધી વાતો હોય. બાકી તો કેટલાય નીકળી પડ્યા, કેટલા શાસ્ત્રોમાં કેટલો ફેરફાર આપણો થઈ ગયો છે અમુક વર્ષોથી. તો એના પુરાવા લઈને નીકળી જાય. મને તો હમણાં બધું સોશિયલ મીડિયામાં એને ખબર હોય પ્રેમાનંદ મહારાજ ને અનુરુદ્ધાચાર્ય અને બોલ્યા એના વિરોધ કરે છે. એને ઓલો લિવિંગ રિલેશનનું બધું કંઈક કીધું છે એમાં. તો એમાં ઘણા બોલે છે એવું કાંઈ નહોતું ને ઓલા પુસ્તકમાં આમ છે ને ઓલા શાસ્ત્રમાં આમ છે ને જેને જોયું નથી એને ખબર છે ને. એટલે મેં કીધું આપણે એટલું જ નક્કી કરવાનું, ઘુવડ કોઈ દી માને જ નહીં કે સૂરજ ઉગે છે. એમાં સૂરજને કાંઈ ફેર ન પડે. સૂરજ જ હોય છે, ઘુવડ હોય છે. એમાં ઉલ્લુની કાંઈ વાત નથી. બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. વિવેક એક નીકળી ગયો ને, હું અહીં ગમે એટલા છંદ બોલું, ગમે એટલા ગીતો ગાઉં, ગમે એવો મારો કંઠ હોય, હાવ ભૂખા કાઢ નાખો એવો હું, ખાલી માત્ર ને મારો જીભનો વિવેક ફરી ગયો ને, એ વયો ગયો ને, પછી હું ઘુવડ જ છું. ભલે ગમે એટલું ગાતા આવડે, ઘુવડને કેટલી ભાષા આવડે, ઘુવડને ત્રિકાળનું જ્ઞાન હોય, બધું જાણી હોત જાય. વિવેક બાર્યું ન જવાય. ગમે એમ થાય તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ ઘણું સહન કરવું પડે. ત્રેવડ હોવા છતાંય અમે ગરીમાં હતા તો આવો ડાલા મથો આવું મોટું ફાડીને ઘા 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 કરતો એટલે આવી જાય તોય અમે ઊભા રહેતા. અને એ ત્યાંથી પાછું એની મર્યાદા અમારી મર્યાદા, એ પાછો વળી જતો. હવે ઈ હોય ને કોક એમ કે તને મારવો છે ને તને જોઈ લેવું છે, તું યાદ ન આવે, તું તારું મોઢું ક્યાં સીબલ્યું. ઓલો આવડા મોઢા વાળો દોડતો તો ને આમાં ઊભા હોય ઈ સહી, પણ થોડુંક નામ થઈ ગયું છે એટલે બેટા કાંઈ ન કહેવાય. અમને માએ જે નામ તો ઠીક છે, માએ જે આપ્યું છે ને સરસ્વતી અમને વારસો, આવા મેલખોરિયા વાળા પાઘડીઓ વાળા બેઠા બેઠા સમજતા હોય ને, અમને કોક ગમે એ કહી જાય તો અમારાથી બીજું વેણ ન નીકળે. ઈ વાત છે ભલા માણસ, અમારાથી ન બોલાય. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા. અહીં માવડીઓ બેઠા એમને પૂછીજો, મોટી ઉંમરના માવડીઓને પૂછીજો. અત્યારે દવાખાના અને મેડિસિન ને બધું આવી ગયું. એક વખત હતો વગડામાં રહેતા હતા, સોમાહાનો વખત હોય, રાતનો 1:30 વાગ્યો હોય, નાનું બાળક હોય, દીકરી દીકરો, એને તાવની ભઠ્ઠિયું બળવા માંડે. ગાયમાં ભૂર્ય મીઠું નાખીને પાણી નાખીને ગહીન માથામાં લગાડે, પોતા મૂકે, આમ કરે તેમ કરે, છતાંય તાવ ઉતરે નહીં. અને હફલિયું દીકરો જ્યારે લેવા માંડે અડધી રાતે, નેહડું હોય, ક્યાં જાય? અને તેદી એમ થાય હવે કોઈ દવા કોઈ ઓહડિયા કામ નહીં કરે એમ માને થાય ને. તેદી મિત્રો એક ધૂપેલિયામાં રાખના છાણાનું ધૂપેલિયુંમાં ઘી નાખી તેદી હે જગદંબા માં હવે હું ક્યાં જાઉં? ઈ આમ આંચ નાખીને બાળકની માથે ત્યાં આમ ઉતારી અને ધૂપેલિયું કરે ને માથેથી નજર ઉતારી લે. અને 15 મિનિટ પછી એને તાવ નો એવા કેટલાય દાખલા હશે. આ માવડીઓ બેઠા એને પૂછી લેજો ભલા માણસ, માં હું ક્યાં જાઉં એમ કેતો એમ કે કાંઈ પેઠે આવી જા. હજી પણ હળાહળ કળિયુગમાં તમારા એક હાકલે હાજર થવા માટે તૈયાર છે. એ પરંપરા આપણી છે. એ પરંપરાને જાળવી આપણે બહુ સુખી થઈ, કોઈને ના દુખી એવું નક્કી ન કરી લેવું કે આપણે દુખી થઈ દુનિયા પલો કાપી ગઈ ફલાણામાં. જો બહુ રૂપિયા હોય, ખૂબ કમાતા હોય, જરૂરિયાત હોય, સારી ગાડીઓ રાખે, કાંઈ વાંધો નહીં ભલે, પણ મધ્યમ વચલો વાંકાનો વર્ગ જે અત્યારે, એટલે એમાં ઘણા બધા કમાય અમુક લેવલ સુધીના, પણ ઈ છે ને આઈફોન અને મર્સિડીઝ ને ફોર્ચ્યુનર હાટું થઈને જ રૂપિયાને એટલી ઢરડા કરે રાતની દી. ક્યાં તો કે એકચ્યુઅલી ના તો આઈફોનનો ગાડીનો હપ્તો ન ભરાય. અમારે ત્યાં નથી આવું મંદિરે, અમારે ફરવા નથી જવું. પછી ડાયાબિટીસ સુગરની દવાઓ લેતા જાય, રાતને દી ભર્યા કરે. કાં તો કે દીકરાએ મર્સિડીઝ લીધી. આવા લાખો છે, એક નહીં. એ એમને એની જિંદગીને એ માને છે આ આખા બ્રહ્માંડમાં જે શિવ, જેના આપણે ઉપાસક છીએ, એ શિવ જે છે ને બ્રહ્માંડ આખામાં, એના ઓલામાં ઘણા એવા નથી. ઘણા હું આમ કરી નાખું, હું ભૂકા કાઢી નાખું, હું ન તો આમ ન થાત. માઇક્રોસ્કોપ ઓલું કહેવાય ને, શું કહેવાય, માઇક્રોસ્કોપ કહેવાય ને, એમાં જોવે ને જે અમુક તંતુ નથી દેખાતા ને, આખા બ્રહ્માંડમાં હિસાબ કરીને તો આપણે એવા છીએ. હવે ક્યાં બ્રહ્માંડ, ક્યાં એક રાઈ જેવડો પૃથ્વીનો ગોળો, એમાં ક્યાં ઈ ગોળામાં ભારત, એમાં ક્યાં ગુજરાત, અને એમાં ક્યાં ગુજરાતમાં તારો જિલ્લો, તાલુકો, ગામડું, તારું ઘર ને
એમાં પાછો ટેણીઓ તું, એમાં પાછો હું નો તો આમને હું નીકળું તો આમ થઈ જાય સાનું મનું બેહની કાંઈ ન થાય તારાથી ભલા માણસ શું વાત કરે છે. કરવા વાળી તો માં છે, બ્રહ્માંડ ભાંડોદરી શિવ છે, કૃષ્ણ છે, રામ છે. અહીં બેઠેલા યુવાધનને કહું એનો ભરોહો રાખજો, દુનિયા હળિયું કાઢીને ભાગીને પાછી આપણી પાસે આવવાની છે. આ માલધારી સમાજને બધાને ખાસ કહું છું, ખેડૂતોને ખાસ કહું છું, આંધળી લોટું દીધી ને. આમ તો કોરોના પછી તમને ખબર છે ગામો ગામ ફાર્મ બનાવવા માંડ્યા. એકચ્યુઅલી આના સિવાય કોઈ હંગર છે નહીં. ઠેલા ફરી લઈને ફરતા જ અમુક કોરોનામાં ઠેલા રૂપિયાના ભરી. એકચ્યુઅલી અમારી પાસે બેસો પૈસા લઈ જાવ. ના ના હવે નો બેહી તારી પાસે, જરૂર હતી તેથી ઘરવા નહોતો દેતો કોઈને. હા, અને હવે ખબર પડી ગઈ છે એકવાર અહીંયા એટલે શ્રદ્ધા રાખજો, પોતાનાનું ખમમાં હીકી જાજો. યુવાનો કુટુંબનો હોય, ભાઈ દીકરો હોય, કાકા ભત્રીજા ભેળા જેમ બને એમ રહેજો. અને પોતાનો ગાયલું કાઢે ને એની ગાયલું ખાઈ લેજો. દુનિયામાં બીજો કોઈ ગાયલું તમને નહીં કાઢી શકે, આ નક્કી કરી લેજો ભલા માણસ. કદાચ કોક એવું લાગે ને કોક ધક્કો મારી દે કાંઈ વાંધો નહીં, મારો છો એટલે, બાકી હું હાવ જ છું. પણ તારા હામો મારાથી વાર ન કરાય એમ કહી દેજો. તારા હામો વાર ન કરાય. બીજો કોક આવે તો કહું આવું ખમતા હીકી જજો. બાકી તો ડિપ્રેશનમાં દુનિયા ફરે છે, પોણી દુનિયા ડિપ્રેશનમાં ફરે. કોઈ કોઈનું નથી, ફૂલે ફૂલ જ આવે છે ધડામ સીધું. એવું આપણે તો કેવા માવડિયું જો ધબા આટી જતી હોય. આપણા બાપા એવા, મારા બાપાએ, તમારા બાપા આમાં યુવાન હાવ હોય એની ખબર નહીં, પણ આમ મારી જેવડા ઉંમરના છે. એકચ્યુઅલી આમ તો હું થોડોક યુવાન જ કહેવો. હા, એમ તો કઈ વાંધો નથી બહુ હજી. હા, પણ હા હજી એમ તો આમ દોડવો બોડવો હોય તો આમાં હળી કાઢીને ડુંગર સડી જાય, એમ કઈ બહુ વાંધો નથી. ઘરમાં ઘુમરા મારી આવી ફ્રી થઈ એટલે. હા, અમુક મસ્કરી કરી જાય. બોલો, કાલે એક ફોન આવ્યો મને કે ફલાણો બોલું છું આમ ને તેમનું. મેં કીધું સરસ, સારી વાત. એ કે તમારે ત્યાં આવવું છે. મેં કીધું તો આવો ને બાપા, એમાં શું વાંધો. તો મને કે અમે બહુ મોટા માણસ નથી હો. મેં કીધું તો ન આવતા. હાસી ને આવું કાલે આવું મસ્કરી. એ કે તો મેં કીધું ન આવતા. મને કે કેમ એવું કહો છો. મેં કીધું મોટા માણસ ન હોય તો આ ન હાલ. મેં કીધું મારે તો બહુ મોટા માણસ ગાડી બાડી કંઈક સારી હોય 30, 40, 50 લાખની 50 લાખની ગાડી તો જ આવજો. બાકી આ નાના માણસ હારે હું બેસતો જ નથી. મને કે હું રેકોર્ડિંગ મૂકી. મેં કીધું મૂકી જ દો, જ્યાં મૂકવું હોય ત્યાં મૂકો. મેં કીધું નાના માણસ હારે હું બેસતો જ નથી. મને કે એવું કેમ કહો. મેં કીધું એવું તમે એવું હું કામ ચાલુ કર્યો. મેં કીધું તમે ચાલુ કર્યું, હું કાંઈ મોટો માણસ નથી. મેં કીધું તમે મારા વિડીયો ફોટા જો, હું ઝૂંપડા સિવાય ક્યાંય બેસતો જ નથી ભલા માણસ. મેં કીધું ગુજરાતમાં કોઈને પૂછો તો કોઈ એમ ન કે આ મોટા આ નાના માણસ પાસે નથી બેસતો. બધાને ખબર છે. મને મજા જ નહીં આવે છે. ઝૂંપડું ભાડે મારી ગાડી વળી જાય એનું શું કરું. જો જરૂરિયાત છે એટલે ફરી મોટી ગાડીઓમાં કે ભાઈ પલા એવડા કાપા ને આજ આયા ને કાલે આયા ને. તમારા જેવા મિત્રો આજ તમે અહીં વાઇટ જોઈને બેઠા, બીજે દી ભાવનગર હોય, ત્રીજે દી કચ્છમાં હોય. હવે એમ થોડું કાંઈ હું દેશી માણસ બાપા, મારે એવી ગાડી નહીં તો પછી હું ઘોડી લઈને નીકળું પૂગું. ઈ જમાનો નથી ને તારે. એક વખત હતો દાદા વીર વસરાજ ને અવાજ કરે ચારણ આઈ, અને ઈ વીર વસરાજ સોલંકી ઘોડા ઉપર સવાર થાય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાગા નાખી ધાગા મુબા નાખી ગાજે બને તોપકા તેના ધરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે રાગા હારા આપે રાત ધુમા 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 ધરી ખેડા જેમ રમે તળક કે તાકે માથે બાણે સુતા તીરે આસરા ઉડી હીવોડા કાનુ હુરી દરસો એ સમ પેર સાગોડા વાલે રાસ તીરે દેખો કલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 નાખે ડાબા હેરી હેરી હેરી. થોડો ઘોળ આવ્યો ને એટલે 1 મિનિટ ખાલી. ઘડીક શાંત થઈ જાવ. હા, અહીં એટલા બધા નથી. હવે આટલા રહેવા દો, અમને ફર્યું લાગે. હા, આ તો પૈસો તો ભૂકા કાઢે. આના ઘણા બધા નામ છે, ઘણા બધા આના નામ છે દાવાભાઈ. આનું એક નામ છે
દોલત આ બે વાર લત મારે. એક ઓસિંતાનો બહુ આવી જાય ને તઈ લત મારે. કોઈને તાત્કાલિક આવી જાય ને બહુ રૂપિયો અને કુળની પરંપરા બરોબર ન હોય તો આ ઓસિંતાનો આવે ને ત્યારે પાછળથી લત મારે. એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની નાચની ગામની જરૂર નહીં, ગોટો વળી જાય હું જરૂર નહીં, એમ ફરતો હોય. પણ ઓસિંતાનો વયો જાય ને તઈ આગળ છાતીમાં લાત મારતો જાય. દો લત બે વાર લત મારે. જાય તઈ આવે ત્યારે પાછળ લત મારે વાહામાં, જાય ત્યારે છાતીમાં લત મારે વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટીયું ભરાતી, તેથી કોઈને હક જ ન લેવા દીધો. હવે બે શાનો મનો એમાંથી જે આર પાર ઉતરી જાય. 5 या 25 50 ગૌ પાવે તો 100 200 500 में गाई गो, 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो, लक्षी करोड़ पावे तो अरबे खरबे मागे धन, लालच अधिक ते अधिक दिल लाई गो, किशन भनंत अरे जान रे जानजन, संतोष बिना ही तेरो कैसे दुख जाई गो. संतोष મેં હમણાં જે વાત કરી ને કે ગાડીઓના હપ્તા ભરવા હાટું રાતને દી રળે છે અમુક તો. ફર હોય તો લઈ લ્યો, જરૂરિયાત હોય તો લઈ લ્યો, નકર કાંઈ એવી જરૂર નહીં. મોજ કરો, પ્રકૃતિમાં ફરો, તમને મોજ, તમને તળાવને કાંઠે બેસો જવાબ મળશે. લીમડા એટલે હામી વાતો કરજો, પંખીડાઓનું જોઈજો. એ ઘૂઘરી માળા કરતી હોય ને સુગરી હારી, ઈ જોઈજો, તમને ખબર પડે કલા કોને કહેવાય, એન્જિનિયરિંગ કોને કહેવાય, આર્કિટેક્ટ જે કહેવાય ને આજ ઈ કોને કહેવાય. તઈ એમ થાય કે હે મારા નાથ આ તારી કળા છે. આમાં તે આવી દુનિયામાં મને માણસ તરીકે મોકલ્યો, હું વિવેક આપ્યો, મને બુદ્ધિ આપી, મને આવો પરિવાર આપ્યો, મારે કાંઈ નહીં, મને પૈસો હશે તો હું વાપરીશ અને મારે થાય એટલું ગરીબોને નાચના માટે કાંઈક સારું કરીશ. મારો બાપ એથી વધારે કાંઈ નથી જોતું, ભલા માણસ થાય એટલું કરે. આ ફૂકાણા હાડ પાડોહીના બાળને મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાય છે, મળ્યું હોય તો આપતો જાય છે. બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા. મને ઘણીવાર વિચાર આવે, જઈએ એટલે હજારો માણસ બેઠું હોય ને દકારા ને પડકારા ને કાળા બોકાહા ને હાય બાંસરો ભેળા હોય ને જાય તો નીકળાય માંડ ને એમ થઈ જાય કે આવું જામી ગયું. હા હા હા, ત્યાં વિચાર આવે શાંતિ રાખ, તારું પાંચિયું ન આવે એવા કલાકારો હતો તારી પહેલા. રાજભા તારું પાંચિયું ન આવે એવા તારી પહેલા હતા અને હજી આગળ જતા તારું કાંઈ ન આવે એવા હશે. આ ગાળામાં માં સરસ્વતીએ તને સંસ્કારની વાતો કરવા માટે મોકલ્યો છે. જેટલા વર્ષ મોજ કરાવાય એટલી કરી લે, બાકી તો આ તો પાણીમાં હાથ બોળો એવું છે. હાથ બોળો એટલે જગ્યા થાય ને હાથ કાઢ્યો જગ્યા ભૂરાઈ જાય. કોઈ વગર કોઈ કાંઈ રહી જતું નથી. ભલા માણસ હું કાંઈક છું એવું કાંઈ છે જ નહીં. એ કોઈ હું કોઈ હોય તો ઈ શિવ છે, ઈ કૃષ્ણ છે, ઈ રામ છે. એટલે યુવાધનને કહેતો હતો કે રામ ને લક્ષ્મણ બે ભાઈઓ, રામ લક્ષ્મણ, અને એમની પત્નીને દુનિયાની મહાસત્તા જદી હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. રાવણ હરણ કરી ગયો જાનકીજીનું, સીતાજીનું, આપ જાણો છો. તેથી રામે રાડ્યું નહોતી નાખી ભગવાન રામે. એ અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારી ઘરવાળી લઈ ગયા, અમે બે ભાઈઓ એકલા શું કરી, જટ સેના મોકલો. આવું કીધું નહીં. હાહરિયામાં કીધું તમારી દીકરીને લઈ ગયા, કઈક મદદ કરો. નહીં, જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઊભી 22-23 વર્ષનો યુવાન રાઘવેન્દ્ર સરકાર, અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત ભગવાન રામે એમ કીધું કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી કોઈ હામો આવે અને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા. ભલા માણસ આજ પ્રતિજ્ઞા લાવશો તારા લંકાના રણાંગણમાં. આ ભારત વર્ષના યુવાનોની ત્રેવડ હોય, એ તાકાત પણ એ હોય.